તાપી જિલ્લામાં ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી ડોક્ટર વિપિન ગર્ગે સિનિયર સિટીઝન ક્લબ વ્યારાની મુલાકાત લીધી હતી. વડીલોને અને દિવ્યાંગજનોને મતદાનનું મહત્વ સમજાવ્યું હતું અને સંપૂર્ણ પરિવાર સાથે મતદાન કરવા અનુરોધ કરતા શ્રી ડોક્ટર વિપિન ગર્ગે ચૂંટણીમાં દિવ્યાંગ અને સિનિયર સિટીઝનને વધુમાં મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી તંત્રની નોંધનીય કામગીરી લોકશાહીને મજબૂત બનાવવા વરિષ્ઠ અને દિવ્યાંગ મતદારોની સક્રિય ભાગીદારી જોવા મળી. અચૂક મતદાનના શપથ ગ્રહણ કરી મતદાન જાગૃતિ રેલી યોજવામાં આવી હતી. લોકસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગ અને જિલ્લા વિકાસ અધિકારી વી.એન. શાહે વ્યારાના સિનિયર સિટીઝન ક્લબ ખાતે વિશેષ ઉપસ્થિતિ નોંધાવીને વડીલો અને દિવ્યાંગજનોને મતદાન અંગે જાગૃત કર્યા હતા. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાના નવયુવાનો, મહિલાઓ સહિત દિવ્યાંગો અને સિનિયર સિટીઝનને પણ મતદાનનું મહત્વ સમજાવીને જાગૃત કરવામાં આવી રહ્યા છે. ત્યારે શ્રી ગર્ગે વડીલો અને દિવ્યાંગજનોને પોતાના પરિવાર સાથે ચૂંટણી પર્વમાં સહભાગી થઈ 100% મતદાન કરવા અને પોતાની આજુબાજુના સગા સંબંધીઓને પણ મતદાન કરાવડાવવા અનુરોધ કર્યો હતો. લોકશાહીના મહાપર્વમાં દિવ્યાંગજનો અને વડીલોની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા કરવામાં દિવ્યાંગો અને વડીલો માટે ઊભી કરાયેલી વિશેષ સુવિધાઓ અંગે પણ શ્રી ગર્ગે સૌને અવગત કર્યા હતા. વધુમાં શ્રી ગર્ગે દિવ્યાંગ વડીલો સહિત તાપી સૌ નાગરિકોને તારીખ 7 મે 2024ના રોજ પરિવારના તમામ સભ્યો સાથે અવશ્ય મતદાન કરીને લોકશાહીના આ પર્વની ઉજવણી કરવા તથા ચૂંટણીને સફળ બનાવવા માટે અનુરોધ કર્યો હતો. આ તકે સૌએ અવશ્ય મતદાન કરીશું અને મતદાન કરાવડાવીશુંના શપથ ગ્રહણ કર્યા હતા. જે બાદ જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર વિપિન ગર્ગે અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી વી.એન. શાહના નેતૃત્વમાં યોજાયેલી રેલીમાં નાગરિકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો હતો. જ્યાં જિલ્લા સમાજ સુરક્ષા વિભાગના અધિકારી કર્મચારીઓ પણ જોડાયા હતા. આ પ્રસંગે ટ્રેની IAS શ્રી સિનિયર સિટીઝન ક્લબના ચેરમેન તથા સભ્યો, જિલ્લા બાળ સુરક્ષા વિભાગના અધિકારી સહિત મોટી સંખ્યામાં દિવ્યાંગજનો અને સિનિયર સિટીઝન ભાઈઓ બહેનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા સમાજ સુરક્ષા કચેરી તાપી દ્વારા કરવામાં આવ્યું હતું. આજે સિનિયર સિટીઝન્સ ક્લબ વ્યારા ખાતે સિનિયર સિટીઝન્સ અને દિવ્યાંગ લોકો માટે સ્વીપનો પ્રોગ્રામ યોજાયો હતો, જેમાં 7મી મહિના રોજ જે સંસદીય મત વિસ્તારમાં જે મતદાન યોજાવાનું છે એમાં તમામ જે સિનિયર સિટીઝન્સ અને દિવ્યાંગ લોકો વોટ કરે એ માટે એને પ્રેરણા આપવામાં આવી અને સિનિયર સિટીઝન્સ અને દિવ્યાંગ માટે શું સગવડો મતદાન મથક પર ઉપલબ્ધ છે, જેવા કે દરેક મતદાન મથક પર રેમ્પ છે, પાણીની સુવિધા છે, દરેક મતદાન મથક પર વોલન્ટિયર છે અને દરેક મતદાન મથક પર એક વ્હીલચેર તથા બ્રેલ લિપિમાં પણ જે બેલેટ પેપર છે એ ઉપલબ્ધ છે એની એને જાણકારી આપવામાં આવી. સક્ષમ એપ પર વધારેમાં વધારે જે દિવ્યાંગ મતદારો છે પોતાની નોંધણી કરાવે અને જે પણ એને જરૂરિયાત હોય એ વિષયમાં એ નોંધણી કરાવે એ માટે પણ એને જાણકારી આપે. રિપોર્ટર પ્રીતિ કોતવાલ, જનાદેશ ન્યૂઝ, વ્યારા.